જો હવે એક કે બે બાળકો હશે તો સમાજની તાકાત નહીં દેખાય. હાલના આ સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડના ટ્રેન્ડને કારણે સંખ્યાબળ પણ ઘટશે. બેરોજગારી અને મોંઘવારીમાં અગ્રેસર એવા ભારતમાં હવે એક કે બે બાળકોથી કંઈ જ નહીં થાય. અરે ભાઈ, અત્યારે એક બાળકનો ઉછેર કરવો પણ અઘરો પડી રહ્યો છે. ત્યારે હવે શ્રી ઉમિયા ધામના ફાઉન્ડર આરપી પટેલના મતે ઓછામાં ઓછા 3-4 બાળકો તો હોવા જ જોઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે હું છું તમારી સાથે નિકિતા. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. કે કેટલા બાળકો પેદા કરવા, 3 થી 4 કે 1 કે નો ચાઇલ્ડ એ પછીનો વિષય છે. પણ એ પહેલા પાટીદાર સમાજના જે યુવાનો છે એના લગ્ન તો થવા જોઈએ ને. જો લગ્ન થશે તો બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના. આજથી પછી 20 વર્ષનું થશે એ બાળક તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? એ તો સૌનું બજેટ. હા, એમની જોડે પૈસા હોય બોલે, આપણું ઘર ખર્ચો કોઈ ચલાવવા નથી આવતું. ઉમિયા ધામના ફાઉન્ડર અને પાટીદારના અગ્રણી એવા આરપી પટેલનું એક જાહેર કાર્યક્રમમાં આપેલું નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિવાદાસ્પદ નિવેદનમાં આરપી પટેલે પાટીદાર સમાજને 3 થી 4 બાળકો કરવાનો જે આગ્રહ કર્યો હતો, અને એમાં પણ ભારત જેવા દેશમાં, હવે ભારત જેવો દેશ કે જ્યાં આજે વસ્તી વધારો એક સમસ્યા બનીને ઊભી રહ્યો છે, ત્યાં આ પાટીદાર અગ્રણી એ સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડના ટ્રેન્ડમાંથી બહાર નીકળીને 3 થી 4 બાળકો તો હોવા જ જોઈએ આવી નીતિ અપનાવવા માટે પાટીદાર સમાજને આગ્રહ કરી રહ્યા છે. અને આ રીતે સંખ્યાબળ વધારવાનો અનુરોધ પણ કરતા તેમને જણાવ્યું હતું કે જો સંખ્યાબળ ઘટી જશે તો સામાજિક તાકાત પણ ઘટી જશે અને રાજકીય રીતે પણ સમાજ નબળો પડી જશે. હવે અત્યારના આ ઇન્ડિપેન્ડન્ટ બનવાના ચક્કરમાં જે પેરેન્ટ્સ છે એ લોકોને એક બાળક પણ નથી કરવું, કાં તો પછી એક બાળક જ એમના માટે ઇનફ હોય છે. અને એમાં જો 3-4 બાળકો કરશે તો આજે અત્યારે મોંઘવારી ચાલી રહી છે, બેરોજગારીમાં જે આપણું ભારત આગળ છે, જે લોકોને આઈટી કર્યા પછી પણ સારા ફિલ્ડમાં ભણ્યા પછી પણ નોકરી નથી મળી રહી, હવે જો એક બાળકની આ પરિસ્થિતિ હોય તો બીજા પાછળના જે લોકો છે, બીજા 2-3 જણા જે છે એમનું શું થશે? તો આ વિષય પર આરપી પટેલનું શું કહેવું છે તે તેમના શબ્દોમાં સાંભળો. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય. કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે, અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે ધીમે તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે.
આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. તો આ નિવેદનની પ્રતિક્રિયામાં પણ અનેક પાટીદાર સહિતના નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. ખાસ કરીને આપણે એસપીજી ગ્રુપના અધ્યક્ષ એવા લાલજી પટેલ અને પાટીદાર સમાજના નેતા એવા ગીતા પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો આવો સાંભળીએ. પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ. 3 થી 4 બાળકો જ્યારે જન્મ આપી અને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે, એના આરોગ્યની ચિંતા છે, એના એજ્યુકેશનની ચિંતા છે, એના ધંધા રોજગારની ચિંતા છે, એની બધી ચિંતા કોણ કરશે? મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે. સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે. સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ 3 નહીં, 4 નહીં, 5 નહીં, 10 સંતાન હોય તો એમને નહીં ફરક પડે. પણ સામાન્ય પરિવાર 25, 50,000, 15,000, 20,000 કમાતો પરિવાર જેને 4 સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? ચલો એમના કહેવાથી બાળકો પેદા કરી દીધા આપણે, પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો 1 વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે. એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની, ડાયાબિટીસની રોજની ગોળીઓ છે. એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે. ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ. ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે? અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા જ છોકરાઓ બેરોજગાર છે. આપણા છોકરાઓ પાસે નોકરીઓ નથી. યુવાધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે. આપણે અત્યારે છોકરીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ, લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે. એવા અસંખ્ય મુદ્દાઓ, સામૂહિક હત્યાની સામૂહિક દવા પી અને આખો પરિવાર જ્યારે દવા પી લે છે એવી ઘટનાઓ સુરતની અંદર છાસવારે બની રહી છે, અમદાવાદની અંદર બની, ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના. આજથી પછી 20 વર્ષનું થશે એ બાળક તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આજે 1 બાળક કે 2 બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે. એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે. એટલે આરપી પટેલે આ નિવેદન, મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે, સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે, સમાજની ચિંતા કરવી જોઈએ. અને એ શિબિરો કરવી જોઈએ કે આજનો યુવાન નશા તરફ છે તેનો પાછો કેવી રીતે લઈ શકાય, એને ધંધે કેવી રીતે વળગાડી શકાય. આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું. આ સ્થિતિ છે. તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ, નહીં કે રાજકીય ચિંતા. તમે સનાતની વાત સાચી કરી, પણ સનાતની બચાવવા માટે એક ઘરમાં તો 4 છોકરાઓને જન્મ આપીશું તો એની જવાબદારી કોણ લેશે? નથી સરકાર લેતું તો તમે લેશો એની જવાબદારી. તો એની પણ એમને વાત આ મંચ પરથી કરવી જોઈએ, મને એવું લાગે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ દ્વારા પાટીદારોને વન ચાઇલ્ડ અને ચાઇલ્ડનો ટ્રેન્ડ ધાકીએ કહેવાય છે, શું કહેશો? જો મેં મીડિયામાં સાંભળ્યું આરપી પટેલ સાહેબની જે સ્પીચ હતી એ, તો મારે એ કહેવું છે કે બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી. આપણે જે પણ બાળકો હોય, 1 હોય, 2 હોય કે જે હોય, એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા, એ જ અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ. અને વારંવાર જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે ભાઈ આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું, ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા, ક્યાં ભણાવવા, શું કરવું, આનું ધ્યાન આપવું જોઈએ. તમારું બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હોતું નથી. ગુજરાતની અંદર 1.25 કરોડ પાટીદાર છે. જો એ 1.25 કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી. પાટીદારો ભ્રૂણ હત્યાનું ચલણ કહ્યું છે, હવે નહીં રહ્યું એમ કે વાત સાચી છે. અમારા અને દરેક સમાજના વડીલોએ જ્યારે એટલી બધી મહેનત કરી છે કે અત્યારે આ બધા કેસો બિલકુલ નહિવત છે. એટલે એ બિલકુલ એ દૂષણ આખું ખતમ થઈ ગયું છે. હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ લાગશે. જો અત્યારે જેટલી પણ યંગ જનરેશન આવે છે એમને પોતાની રીતે જ, કોઈના કહેવાથી નહીં કે કોઈ સમાજ કે કોઈ ધર્મના કહેવાથી નહીં, પણ પોતે જ એજ્યુકેટેડ છે બધી દીકરીઓ.
અને દીકરા, એટલે એ પોતે જ એક બાળક પછી બીજા બાળકનું વિચારતી જ નથી. એટલે ભવિષ્યની અંદર જે એમને વાત કરી એ પ્રમાણે બરોબર છે, આ પ્રોબ્લેમો થવાના જ છે. અને જ્યારે આ ભાડાની વાત છે તો કેવું છે કે તમારે કોઈ મોટું ફંક્શન કરવું હોય, સંખ્યા બતાવવી હોય, એવું કંઈક હોય તો જ એ કામમાં આવતા છે. બાકી તો જે પણ પરિવાર છે એ પરિવાર સાથે તમે કાર્યક્રમ કરી શકો છો. હવે સંખ્યાબળ ઘટશે અને રાજકીય તાકાત પણ ઘટશે તો શું કહેશો? જો જ્યારે રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિની અંદર પહેલા કેવું હતું, બધા રાજાઓ તલવારથી યુદ્ધ લડી અને સત્તા મેળવતા. અને અત્યારને એવું છે કે જેની જનસંખ્યા વધારે, સત્તામાં સંખ્યા વધારે હોય એ જ લોકો રાજ કરતા હોય છે. એટલે આરપી પટેલ સાહેબે રાજકીય રીતે વાત કરી છે કે જેના ભોડો વધારે કહેવાય એ લોકો સત્તા મેળવી શકે. પણ જે પણ સંખ્યા હોય, જેમ મેં કહ્યું ને, ગુજરાતની અંદર સૌથી મોટું. તો આ અંગે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જિગ્નેશ કાલાવાડિયા પણ શું કહી રહ્યા છે, તેમના પણ શું વિચારો છે આ વિષય અંગે, આવું તે પણ સાંભળ્યું. જય માં ઉમા ખોડલ, જય સરદાર, જય શિવાજી. આજરોજ આરપી પટેલ સાહેબનું એક નિવેદન કે પાટીદાર સમાજે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ, અને એ નિવેદન બાદ પાટીદાર સમાજના વિવિધ આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે કેટલાક આગેવાનો છે એ આરપી પટેલ સાહેબના સમર્થનમાં નિવેદન આપી રહ્યા છે, જ્યારે કેટલાક આગેવાનો છે એ વિષયને અનુલક્ષીને એના વિરોધમાં એમનો મત પ્રદર્શિત કરી રહ્યા છે. પરંતુ આ તકે હું સમાજનું એક બાબતમાં સ્પષ્ટપણે ધ્યાન દોરવા માંગુ છું કે કેટલા બાળકો પેદા કરવા, 3 થી 4 કે 1 કે નો ચાઇલ્ડ, એ પછીનો વિષય છે. પણ એ પહેલા પાટીદાર સમાજના જે યુવાનો છે એના લગ્ન તો થવા જોઈએ ને. જો લગ્ન થશે તો જ બાકીની આ બધી ચર્ચાઓનો કોઈ મતલબ છે, બાકી આનો કોઈ જ મતલબ નથી. અત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા એક આંતરરાજ્ય લગ્નોત્સવને લઈને અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અમારી સામે સમાજની એક વરવી વાસ્તવિકતા આવી છે કે ગામડાઓની અંદર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા, અને શહેરોમાં પણ આ સ્થિતિ છે. જેની સારી પરિસ્થિતિ છે, સારું બેકગ્રાઉન્ડ છે, આમ છતાં પણ યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા. અને એનાથી પણ એક દુઃખદ વાસ્તવિકતા એ છે કે જે લગ્ન થયા છે એમાં પણ છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. તો સમાજનો જે આ ચિંતાનો વિષય છે, જે તકલીફ છે, જેને કારણે સમગ્ર સમાજના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો છે, એ વિષયની કોઈ ક્યાંય ચર્ચા જ કરતું નથી. કુર્મી સેનાએ જ્યારથી આ વિષયને હાથમાં લીધો છે, એક પણ સામાજિક આગેવાનનો અમને ફોન નથી આવ્યો કે આ પરિસ્થિતિ શું છે, તમે કઈ રીતે પ્રયત્ન કરી રહ્યા છો, બીજા રાજ્યોમાં શું પરિસ્થિતિ છે, એક પણ આગેવાને તસ્દી લીધી નથી. બધાને હાલતી ગાડીમાં બેસી જવું છે. પણ જે સમાજને ખરેખર ચિંતા આપે એવી સમસ્યા છે, જે પીડા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગની પીડા છે સમાજના, એના તરફ કોઈનું લક્ષ્ય નથી. માત્ર પોતપોતાના એજન્ડાને દરેક વ્યક્તિ આગળ વધારવો છે, પણ સમાજની જે વરવી વાસ્તવિકતા છે, જે તકલીફ છે, એના ઉપર કોઈ બોલતું નથી. એ ચિંતાનો વિષય છે. સમાજના મહાનુભાવોની વાત લઈને કુર્મી સેના મૂવમેન્ટ કરી રહી છે કે જે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલનું નામકરણ એના નામથી થવું જોઈએ. આ બાબતને લઈને કુર્મી સેનાએ પાટીદાર સમાજની દરેક સંસ્થાના આગેવાનોને પત્રો પણ લખ્યા છે. એક પણ વ્યક્તિએ જવાબ નથી આપ્યો. તો જે ખરેખર ચિંતાનો વિષય છે, જે સમાજ માટે જે તકલીફનો વિષય છે, એના ઉપર કોઈને કંઈ બોલવું નથી. અને દરેક લોકો જે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ ઉપર કામ કરવા માંગે છે એની સાથે કોઈ સંવાદ કરવા પણ માંગતું નથી. તો આ ખરેખર સમાજની પીડા છે, તકલીફ છે. જે સમાજને તકલીફ આપતા વિષયો છે, સલામતીના પ્રશ્નો છે, નાણાકીય રીતે બહુ મોટા ફ્રોડ થઈ રહ્યા છે સમાજ સાથે, આ દરેક બાબતો વિશે સમાજે ચિંતન કરવાની જરૂર છે. નહીં કે એવા પ્રશ્નો ઉપર કે જે કોઈના હાથમાં નથી. કેટલા બાળકો પેદા કરવા એ માત્ર ને માત્ર મા બાપનો વિષય છે. માતા પિતાને, મા બાપને જેટલા સંતાનોની ઈચ્છા હોય એને વર્તમાન પરિસ્થિતિના આધારે જેટલાનું ભરણ પોષણ કરી શકે, આર્થિક રીતે કેટલા સક્ષમ છે, એના આધારે નિર્ણય લેવાના છે. એમાં કઈ સમાજનો કોઈ રોલ નથી. ખરેખર સમાજનો જે રોલ છે લગ્ન કરાવવા જોઈએ. સમાજે એની ચિંતા કરવી જોઈએ કે આપણા સમાજના
50% જેટલા લોકો, આ હું આંકડો છે એ બહુ સંભાળીને બોલી રહ્યો છું, ગામડાઓની અંદર તો પરિસ્થિતિ એનાથી પણ ખરાબ છે. તો આ બાબતે ખરેખર ચિંતન કરવાની જરૂર છે અને કુર્મી સેના જે અભિયાન ચલાવી રહી છે એને મદદ કરવાની જરૂર છે, એને સમર્થન આપવાની જરૂર છે, એને હૂંફ પૂરી પાડવાની જરૂર છે, એને પૂછવાની જરૂર છે કે તમે આમ કેમ ચલાવી રહ્યા છો. તો એના વિશે કોઈને બોલવું નથી. તો ખરેખર મારી પાટીદાર સમાજના દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે તેઓ યોગ્ય અને જે સમાજની સાચી સમસ્યાઓ છે એના તરફ ધ્યાન આપે અને બાકીના જે આવા બધા મુદ્દાઓ જે ગમે ત્યારે ઊભા થાય છે અને ચર્ચાઓ કરીને વિખેરાઈ જાય છે એનો કોઈ મતલબ નથી. મારી આ સ્પષ્ટપણે આ મારી લાગણી છે હું વ્યક્ત કરી રહ્યો છું, સમાજના આગેવાનો સમક્ષ પણ વ્યક્ત કરી રહ્યો છું અને સમાજના મારા ભાઈઓ બહેનો સમક્ષ પણ વ્યક્ત કરી રહ્યો છું. જય મા ઉમાફળા, જય સરદાર. તો આ અંગે મહેસાણા વાસીઓ શું કહી રહ્યા છે અને તેમના શું વિચાર છે, આવો જાણીએ. શું નામ? મહેશ રાવત. ઓકે, પટેલ સમાજના જે અગ્રણી છે આરપી પટેલ, એમને એવું કહ્યું કે 3 થી 4 બાળકો ઓછામાં ઓછા પેદા કરવા જોઈએ. તો એના માટે તમારું શું નિવેદન? બિલકુલ તદ્દન ખોટી વાત છે, કેમ કે અત્યારે ઇન્ડિયાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 150 કરોડ સુધી પહોંચી ગયું છે. તો જેટલી આબાદી વધારે થશે એટલે મેનેજમેન્ટ કરવું ઇન્ડિયા માટે બહુ ટફ રહેશે. જેટલા મેનેજ થશે એટલું સારું રહેશે. મતલબ નાનું ફેમિલી છે તો આપણે એક વ્યક્તિ નાનું ફેમિલી ચલાવવા માટે ખુશીથી ચલાવી શકે છે. એવી જ રીતે દેશને પણ ચલાવવા માટે જો પોપ્યુલેશન મેનેજ થશે તો વધારે સમૃદ્ધ દેશ બનશે. અને 3 થી 4 બાળકો પેદા કરશે તો તેમનું ભરણ પોષણ ને એ બધું એ કેવી રીતે મળશે? બધું બોજ સરકાર ઉપર જ રહેશે છેલ્લે. તો હું એવું માનું કે સરકારને એવી સ્કીમ લાવવી જોઈએ કે પહેલાં 2 અમે 2 અને અમારા 2. હવે લોકો એવું વિચારે છે જે એજ્યુકેટેડ લોકો કે હવે બસ એક જ, એટલે મતલબ કે એ દિશા તરફ વળી રહ્યા છે કે જેટલી મોંઘવારી અત્યારે બહુ જ જોરદાર રીતે જઈ રહી છે એ રીતે લોકોનું જે એક્સપેન્સિવ છે, હાઉસિંગનું છે, ઘરનું એક્સપેન્સ છે, કરિયાણાનું એક્સપેન્સ છે, એ બધા પરવડતા નથી. તો મારા ખ્યાલથી મારા મત મુજબ એવું માનવું છે કે એક જ બાળક હોવું જોઈએ. પહેલાં એના માટે તો છોકરી તો આપવા જુઓ, કારણ કે પટેલ સમાજમાં ઇન્ડિયામાં હોય તો કોઈ છોકરી જ નહીં આપતું. બધો PR માગે છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UK. તો બાળકો તો ક્યાં દૂરની વસ્તુ હોય. હા, છોકરી જ નહીં આપતું કોઈ ઇન્ડિયાની અંદર હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ફોરેન આપે પટેલની અંદર. બાળકો તો ક્યાં દૂરની વસ્તુ હોય, બધાને અંબાજીથી લાવવી પડે. ખર્ચો કોણ પૂરો પાડે? વાત સાચી છે ને. અત્યારે હવે એક બેબી લાવવા માંગે છે, એક છોકરી હોય કે એક છોકરો હોય, તો કંઈ બીજું વિચારતા જ નથી અત્યારે. ભવિષ્યનું વિચારવા જઈએ તો 2 જોઈએ. વાત સાચી છે, નહીં તો સંખ્યા ઘટી જશે તો તમારા ઉપર આફત છે. સાચી વાત છે. તો આ અંગે સૌ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ કીધી છે, પોતાના વિચારો અહીંયા વ્યક્ત કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે એક તરફ જ્યારે આપણી સરકાર છે એ કહી રહી છે કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ, એમના મત પ્રમાણે નાનું કુટુંબ હોવું જોઈએ. અને આજનો જે યુગ છે, આજની જે પણ અત્યારનો જે સમય છે, આટલી મોંઘવારી છે, આટલી બેરોજગારી છે, લોકો આટલું સરસ મજાનું શિક્ષા એ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે, આવા કોર્સ એ લોકો ભણી રહ્યા છે, છતાં મા બાપ જે હોય છે એ એક બાળકનું પણ એજ્યુકેશન એ લોકો એફોર્ડ નથી કરી શકતા. અને આવા સમયમાં જે આરપી પટેલ તેઓ કહી રહ્યા છે કે 3 થી 4 બાળકો તો હોવા જ જોઈએ. એ કદાચ એમની જગ્યાએ સાચા હોઈ શકે છે કે એ લોકો એ જે છે સમાજ માટે વિચારી રહ્યા છે. આપણે ચાલો એમનો વિરોધ નથી કરતા, પરંતુ આ મતે તમારું શું કહેવું છે? તમારો જે પણ વિચાર હોય તે તમે અમને જણાવી શકો છો.